ચેતરભાઈ, અમારા ટાઈગર ચેતરભાઈ, તમારું ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા કવાટની ધરતીમાં આઠા ડુંગરી પંચાયતમાં પધાર્યા, અમારું માન રાખ્યું. જોરદાર તાલીથી ચેતરભાઈનું સ્વાગત કરીએ. હવે ખબર પડશે મેદાનમાં આવો, હવે આપણી લડત ચાલુ થશે. એમની સંખ્યા જોઈશું આપણે કેટલી થાય છે આજે. એ લોકો ફરે છે ગામ ગામમાં, ઘર ઘરમાં કે ના મીટિંગમાં ના જતા. સવારથી મને એવા કાર્યકર્તાઓના ફોન આવતા હતા કે અમને ધમકાવે છે કે આમ આદમી પાર્ટીની મીટિંગમાં ના જાઓ. પણ જોઈ લો તમારી ધમકી કઈ આવી ગઈ. ખાવાનું બગડશે એમનું આજે, જોજો. સાચી વાત. આપણે ખાવા પીવા માટે લાજુ નથી. આપણે આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને ટેકો આપવા આવ્યા છે અને આ અમારી તાકાત છે. જોઈ લો બધા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની હવે ચૂંટણીઓ આવે છે, તો હવે એમને ખબર પડી ગઈ છે એમનો સૂર્યો નીચે પડવાનું છે. એ લોકો હવે તાલુકામાં ફેંકાઈ જવાના છે, જિલ્લામાં ફેંકાઈ જવાના છે, કે ઘણા કાવતરું એ લોકો કરવાના છે. પણ અમે ડરવાના નથી મારી બહેનો. તમારી સંખ્યા આજે ખૂબ સરસ છે. તમે પણ એમને ઘરમાંથી બગાડજો. પૂછજો અમારા ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં છે. તમને મફતમાં ગેસ આપવાનું કીધું તું, કઈ છે ગેસ? ઘરમાં ઝઘડા થતા હશે, હા કે નહીં? તમારો ચૂલો સળગાવી પ્રધાનમંત્રી હમણાં બનીને બેહી ગયો છે દિલ્હીમાં. એવું કહેતા હતા મારી બહેનો, તમે ચૂલો સળગાવો છો, ધુમાડો નીકળે, મારી આંખથી આંસુ નીકળે. તમારો આંસુ જોઉં તો હવે આંસુ નહીં દેખાતા. હવે ગેસ સિલિન્ડર ખાડી મજાકમાં આપેલું, હવે તો ખૂણામાં પડેલું છે ગેસ સિલિન્ડર. હમણાં પણ આપણે હળગાઈએ છીએ, સાચી વાત કે નહીં? લાકડીઓથી નહીં. હવે ધુમાડો છે કે નહીં? તો કેવી ગોળી આપે છે, વિચારી લો. કવાટના કેટલા પ્રશ્નો છે, નર્મદાના પ્રશ્નો છે, ખંડીબારી ડેમના પ્રશ્નો છે, પાણી નથી આવતું, કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. એ ખબર ને તમને? કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે. અમારે 28 ગામને વિસ્થાપિત કરવાના છે. 28 ગામ ડુંગર આવેલા તમારા ઘરને હવે તમને બચાવવાનું છે. આપણે આપણી જમીન બચાવવાની છે. આપણું અસ્તિત્વ આપણી જમીનથી છે, ના કોઈના 500 રૂપિયાથી છે આપણી જમીન. હવે આપણે બતાવી દેવાનું છે કે અમારી તાકાત શું છે. અમારો આદિવાસી સમાજ, અમારો કવાટ હવે એક થઈ ગયો છે અને અમારો ટાઈગર ચેતરભાઈ વસાવા અમારા માટે લડત આપશે, તો આપણે બધા ટેકો આપીશું ને. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળ કાર્યક્રમ વધારીશું. કહેવાનું તો બહુ છે, પણ એક જોરદાર તાળી આપણે ફરતી વગાડીએ ચેતરભાઈ સામે અને એમને ખૂબ ખૂબ આવકારીએ આપણે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય રાધિકાબેન, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. હવે આપણી વચ્ચે મુખ્ય મહેમાન શ્રી ટેડિયાપાડા